પગારની આવક અને કર આયોજનમાં હવે આપણે આગળ જોઈએ. જો તમને પેન્શન આપવામાં આવતું હોય અને એનું કર આયોજન કરવું છે, પેન્શન અને કર આયોજન, જેમ ગ્રેચ્યુટી આપી તો કેટલું કરપાત્ર છે, કેટલું કરમુક્ત છે આપણે જોયું. તો પેન્શનમાં પેન્શન જે રીતે આપવામાં આવે એક તો સામયિક પેન્શન અને સેકન્ડ છે એક સામૂહિક પેન્શન. એક સામૂહિક પેન્શન. સામયિક પેન્શન શું છે કે દર મહિને આપણે પેન્શન આપતા હોઈએ કર્મચારી, અને એક સામૂહિક એટલે કે કર્મચારી જ્યારે રિટાયર્ડ થતો હોય ત્યારે એક સાથે બધું જ પેન્શન એને આપી દેવામાં આવે. સામયિક પેન્શન બધા પ્રકારના કર્મચારીઓ માટે કરપાત્ર છે. બધા જ કર્મચારીઓ માટે કરપાત્ર. જ્યારે એક સામૂહિક પેન્શન જે છે એ સરકારી કર્મચારી માટે કરમુક્ત છે, અને બાકીના જે કર્મચારીઓ છે એના માટે નિયમ પ્રમાણે સરકારી કર્મચારી માટે એક સામૂહિક પેન્શન કરમુક્ત ગણાય. કયું? એક સામૂહિક પેન્શન. જ્યારે બાકીના જે કર્મચારીઓ છે અન્ય કર્મચારીઓ માટે તો અન્ય કર્મચારીઓ માટે બે નિયમ છે. જો કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ મળી હોય તો પેન્શન મળે એટલે ગ્રેચ્યુટીની રકમ મળી હોય તો કુલ પેન્શનના 1/3 રકમ કરમુક્ત થાય. તો 1/3 રકમ કરમુક્ત થાય. કોમ્યુનિટેડ જે ગણતરી કરેલ છે એક સામડા પેન્શનની, એને જો ગ્રેચ્યુટીની રકમ મળી હોય તો 1/3 રકમ કરમુક્ત ગણાય. અને જો ગ્રેચ્યુટી ન મળી હોય, જો ગ્રેચ્યુટી કર્મચારીને ગ્રેચ્યુટી ન મળી હોય તો કોમ્યુટેડ પેન્શનની ગણતરી એક સામૂહિક પેન્શનના 1/3 રકમ કરપાત્ર ગણાય. જોગવાઈ આપણને આવડવી જોઈએ. જોગવાઈ આવશે તો આપણે દાખલાની ગણતરી કરી શકીએ, અને બીકોમ સેમ 3 માં આ ભણ્યા છે. પેન્શન અને કર આયોજન કે જો પેન્શન સામયિક મળતું હોય તો બધા જ કર્મચારીઓ માટે કરપાત્ર છે. એક સામૂહિક મળતું હોય તો સરકારી કર્મચારી માટે કરમુક્ત ગણાય. પણ અન્ય જે પ્રાઇવેટ કર્મચારીઓ છે એમને જો કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ પણ મળી હોય તો કોમ્યુટેડ પેન્શનના 1/3 રકમ કરમુક્ત ગણાય. જો કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ ન મળી હોય તો કોમ્યુટેડ જે પેન્શન છે એનો 1/3 રકમ કરમુક્ત ગણાય. એટલે આ એક આપણી પગારની આવક ગણાય. જેમ ગ્રેચ્યુટીની આવક એમાં પગારની આવક, અને જે રકમ કરપાત્ર છે એ કરપાત્ર એ આપણી પગારની આવક છે. અને જે આવક થતી હોય, દાખલા તરીકે એની આવક 4 લાખ થતી હોય તો 4 લાખ ઉપર આપણે કેટલો ટેક્સ ભરવાનો થાય તેમાં કલમ 80C હેઠળનું રોકાણ આપણે બાદ કરીએ તો વધારાની રકમ છે એ કરપાત્ર પગારની આવક ગણાય. જે આગળ આપણે ગ્રેચ્યુટીનો દાખલો ગણ્યો છે.
બહુ ભાર મૂકજો, કદાચ પેન્શન વાળો દાખલો આવે તો પેન્શનમાં દાખલા તરીકે ગ્રેચ્યુટીની રકમ મળી છે અને એક સાથે આપણને પેન્શનની રકમ આપણને 8 લાખ મળી અથવા 10 લાખ મળી અને જો સાથે ગ્રેચ્યુટીની રકમ મળી હોય તો 1/3 રકમ કરમુક્ત છે, એટલે એનો ત્રીજો ભાગ છે એ કરમુક્ત છે, બાકીની રકમ કરપાત્ર છે. દાખલા તરીકે 9 લાખ મળે તો 9 લાખના ત્રીજો ભાગ એટલે 3 લાખ છે એ કરમુક્ત ગણાય અને બાકીના રકમ જે છે 9 લાખમાંથી 3 લાખ બાદ કરો એટલે બાકીની રકમ કેટલી 6 લાખ કરપાત્ર ગણાશે. પણ જો ગ્રેચ્યુટી ન મળ્યું હોય તો એનો બીજો ભાગ છે, એટલે બીજો ભાગ એટલે 4.5 લાખ, 4.5 લાખ એટલે 4.5 લાખ કરમુક્ત ગણાય તો બાકીના 4.5 લાખ એ કરપાત્ર ગણાશે. બરાબર છે? તો આપણી આ કરપાત્ર આવક આટલી છે 4.5 લાખ, એનું પ્લાનિંગ કરવું હોય તો શું થાય? તો સૌથી પહેલા એનું સ્ટાન્ડર્ડ ડિડક્ટ કપાત બાદ કરીએ. કપાત કઈ છે? તો ખાસ કપાત 50,000 બાદ કરીએ 4 લાખ પગારની આવક થઈ. હવે 4 લાખમાં કલમ 80 હેઠળનું રોકાણ તમે કેટલું કર્યું એ બાદ કરો, જે આવે છે પગારની કરપાત્ર આવક છે અને એના ઉપર કેટલા ટકા ટેક્સ, તો એના ઉપર આપણને જે પણ સ્લેબમાં આવીએ છીએ એ સ્લેબ પ્રમાણે ગણતરી કરો અને જે ટેક્સ આવે એના 4% આપણે શિક્ષણ અને આરોગ્ય પર મૂકીએ છીએ. ચલો હવે નેક્સ્ટ જોઈએ. ભથ્થાઓ વિશે આપણે ભણી ચૂક્યા છીએ અને મેં આગળ 4 વિડિયો મૂક્યા છે. એ 4 વિડિયો બધાએ જોયા હશે કે પગારની આવક ઉપરાંત કરપાત્ર ભથ્થાઓ આપણને મળતા હોય છે. બરાબર છે? તો ભથ્થાઓ એટલે શું? એક પ્રકારના આવક, પગારની આવકને આપણે ભથ્થાઓ કહીએ છીએ. તો ભથ્થાઓ એટલે કે એલાઉન્સીસ. હવે એલાઉન્સીસમાં કેટલાક ભથ્થાઓ સંપૂર્ણ કરપાત્ર ભથ્થાઓ છે એ આપણે જોઈ ચૂક્યા છીએ, વિડિયો પણ જોઈ ચૂક્યા છીએ, અને કેટલાક કરમુક્તિની જોગવાઈ વાળા વિડિયો છે એ પણ આપણે જોયા છે. બરાબર છે? તો અંશતઃ કરમુક્ત ભથ્થાઓ કયા છે એ પણ જોયા. એ વિડિયો તમે ફરી એકવાર જોઈ લેજો અને ખાસ ભથ્થાઓ, ખાસ વ્યક્તિઓ માટે કરમુક્ત ભથ્થાઓ આપણે આગળ વિડિયોમાં જોયું છે. દાખલા તરીકે સંપૂર્ણ કરપાત્ર ભથ્થાઓ કયા છે એ પણ આપણે જોયા હતા કે મોંઘવારી ભથ્થું એ સંપૂર્ણ કરપાત્ર છે, એમાં આપણે કરમુક્તિ શોધતા નથી. સેકન્ડ જોયું હતું સિટી કોમ્પેન્સેટરી ભથ્થું. થર્ડ જોયું હતું મેડિકલ ભથ્થું, સંપૂર્ણ કરપાત્ર છે, એમાં કરમુક્તિ ના. દાખલા તરીકે મોંઘવારી ભથ્થું આપણને આપ્યું દર મહિને 10,000 ગુણ્યા 12 મહિનાના 12 થાય 1,20,000 કરપાત્ર છે, એમાં કરમુક્તિ શોધવાની નથી. સિટી કોમ્પેન્સેટરીમાં ન શોધાય, મેડિકલમાં ન શોધાય, ભોજન ભથ્થામાં ન શોધાય, ટિફિન ભથ્થામાં ન શોધાય, ઓવરટાઈમનું ભથ્થું છે, નોકર માટેનું ભથ્થું છે અને અન્ય જો રોકડમાં મળતા હોય ભથ્થાઓ એ સંપૂર્ણ કરપાત્ર છે. non-practicing allowance, non-practicing
અંશતઃ અમુક મર્યાદા સુધી એ કરમુક્ત છે એ પણ આપણે જોયું ઘરભાડા તેની જોગવાઈઓ છે જે આપણે ભણી ચૂક્યા છીએ ફરી ભણવાની જરૂર નથી એ વિડિયો તમને આગળ મૂક્યા છે છતાં પણ દાખલામાં આવશે તો જોઈશું મનોરંજન ભથ્થું એમાં પણ આપણે જોગવાઈઓ ત્રણ આપી છે ઘરભાડા ભથ્થું એમાં પણ જોગવાઈઓ આપણને ત્રણ આપી છે અને અમુક ખાસ વ્યક્તિઓ માટે અથવા અમુક અંશતઃ કરમુક્ત અને અંશતઃ કરપાત્ર છે એવા ભથ્થાઓ પણ આપણે જોયા છે દાખલા તરીકે મુસાફરી ભથ્થું તો જેટલું તમે ઉપયોગમાં લીધું છે એટલું તમને દાખલા તરીકે મહિને 500 રૂપિયા આપ્યા તો 500 તમે વાપરી દીધા હોય તો કરમુક્ત છે પણ બચાવીને રાખો તો કરપાત્ર છે દૈનિક ભથ્થું એ જ રીતે વાહન ભથ્થું હેલ્પર ભથ્થું મદદનીશ માટેનું ભથ્થું છે અને શૈક્ષણિક ભથ્થું તેની પણ આપણે શૈક્ષણિક હેતુસર ભથ્થું આપણને આપવામાં આવ્યું હોય બાળકોનું શૈક્ષણિક ભથ્થું બાળકો માટેનું શિક્ષણ ભથ્થું તો એ પણ તમને કહ્યું છે કે એક બાળકના 100 રૂપિયા સુધી કરમુક્ત છે અને વધુમાં વધુ 2 બાળક કરપાત્ર ગણાય છે ત્યાર પછી યુનિફોર્મ ભથ્થું તો એ બધી જ જોગવાઈઓ આપણે જોઈ છે એ જ રીતે ટ્રાઇબલ એરિયા ભથ્થું ટ્રાન્સપોર્ટ ભથ્થું તેના બધા જ નિયમો અને જોગવાઈઓ માટેના વિડિયો આપણે મૂક્યા છે આપે તૈયાર કર્યા છે અમુક સંજોગોમાં કરમુક્ત ભથ્થાઓ અમુક સંજોગોમાં કરમુક્ત ભથ્થાઓ એ આપણે જોયા છે અને ખાસ વ્યક્તિઓ માટે કરમુક્ત કયા ખાસ વ્યક્તિઓ માટે કરમુક્ત ભથ્થાઓ તો ખાસ વ્યક્તિઓ કયા તો હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના જજ હોય અને એવા વ્યક્તિઓ માટે ચૂકવાતા ખર્ચાઓ ભથ્થાઓ એ કરમુક્ત ગણાય છે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ ને રહેઠાણની વ્યવસ્થા આપવામાં આવે ભથ્થાઓ આપવામાં આવે તો સંપૂર્ણ કરમુક્ત છે એ આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ એ આપણે અહીંયા જોઈએ છીએ તો હવે મેડિકલ ભથ્થું અને કર આયોજન મેડિકલ ભથ્થું અને કર આયોજન વિશે આપણે જોઈએ કે મેડિકલ ભથ્થું જે પણ મળે છે એ સંપૂર્ણ કરપાત્ર છે દાખલા તરીકે દર મહિને આપણને 500 રૂપિયા મળતા હોય અત્યારે સરકારના નિયમ પ્રમાણે 300 મળે છે તો 300 ગુણ્યા 12 બરાબર 3600 રૂપિયા કરપાત્ર છે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું 100 રૂપિયા મળતું હોય તો 100 ગુણ્યા 12 બરાબર 1200 કરપાત્ર છે એ જ રીતે ભોજન ભથ્થું ટિફિન ભથ્થું મળતું હોય તો કરપાત્ર છે પણ કરમુક્તિ માટે જોગવાઈ અંશતઃ કરમુક્ત ભથ્થાઓ એમાં ઘર ભાડા ભથ્થું અને મનોરંજન ભથ્થું આપણને આપ્યું છે તો હવે એવા કોઈ ભથ્થા ચલો આપણે કરમુક્તિ વાળા આ દાખલા પણ આપણે જોયેલા છે પણ ફરી પાછું આપણે જોઈએ કે જ્યારે ઘર ભાડા ભથ્થું આપ્યું હોય ત્યારે એની કરમુક્તિ કેવી રીતે શોધવી ઘર ભાડા ભથ્થું અને કર આયોજન
કે ઘરવાળા વસ્તુ મળે છે ત્યારે એની જોગવાઈઓ 3 છે. પહેલું મળે છે કુલ એચારે. સેકન્ડ ચૂકવેલ મકાન ભાડું. જેમાંથી ભાગ મૂળ પગારના 10% રકમ બાદ કરો અને થર્ડ મૂળ પગારના 40% કે 50%. 40% કે 50% સમા આવે તો જે 4 મહાનગરોમાં રહેતા હોય, દાખલા તરીકે દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈ, આ 4 મહાનગરોમાં રહે એના માટે 50% અને બાકીના માટે 40%. તો આ 4 મહાનગરો સિવાય 40%, આ 3 જોગવાઈઓ આપણી સામે આપી છે. પહેલી જોગવાઈ મળેલ કુલ એચારે, બીજી જોગવાઈ ચૂકવેલ મકાન ભાડું, એમાંથી મૂળ પગારના 10% રકમ બાદ કરો, અને ત્રીજી જોગવાઈ મૂળ પગારના 40% કે 50%. તો હવે એક આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ, પગારની આવકમાં આપણને ઘરભાડું ભથ્થું આપે છે. તો ઘરભાડા ભથ્થું જ્યારે આપવામાં આવતું હોય, શ્રી પ્રકાશનું નાણાકીય વર્ષ 2020-21 નો અંદાજિત માસિક પગાર 1,50,000 છે અને તેમને મળવા પાત્ર ઘરભાડા ભથ્થું માસિક ₹20,000 છે. એમને માસિક ₹20,000 ઘરભાડા ભથ્થું આપ્યું છે. બરાબર છે? આપણે વાર્ષિક લઈ લઈએ, ત્યારે 20,000 લેખે આપ્યું છે. એટલે ચૂકવેલ મળેલ કુલ ઘરભાડા ભથ્થું 20,000 ગુણ્યા 12 કરો એટલે કેટલું મળે છે? 2,40,000. અમને કુલ ઘરભાડા ભથ્થું મળે છે 2,40,000. શું કહે છે? ચૂકવેલ ઘરભાડા અંગે 2 વિકલ્પ આપવામાં આવેલ છે. વિકલ્પ 1 15,000 અને વિકલ્પ 2 20,000. આપણે બંને વિકલ્પમાં ગણતરી કરીએ. અહીંયા આપણે સૌથી પહેલા લખીશું વિકલ્પ 1. બરાબર છે? તો હવે ચૂકવેલ મકાન ભાડું છે એનું કેટલું? 15,000. 12 મહિનાનું મકાન ભાડું કેટલું થયું? 1,80,000. અને મૂળ પગારના 10%. એનો મૂળ પગાર કેટલો છે? માસિક 1,50,000 એમનો મૂળ પગાર છે. બરાબર છે? માસિક 1,50,000 એમનો મૂળ પગાર છે. તો 1,50,000 માસિક છે તો વાર્ષિક કેટલા થયા? 18 લાખ. અને 18 લાખના 10% બરાબર 1,80,000. 1,80,000. શું થયું? માસિક પગાર એમનો કેટલો છે? 1,50,000. માસિક આપણે 1,50,000 ના ગુણ્યા 12 મહિના અને એના 10% આપણે શોધવાના છે. તો 1,80,000 અહીંયા આવે છે. શું? અને મૂળ પગારના 40% કે 50% રકમ. ચલો સમજો કે અમદાવાદ રહે છે તો 18 લાખના 40% રકમ. તો 18 લાખના 40% કેટલા? તો આપણે એ શોધીએ. ગુણ્યા 40 બરાબર 7,20,000. બરાબર છે? તો કરમુક્ત એચારે બરાબર શું? તો કરમુક્ત એચારે બરાબર મળેલ કુલ એચારે માઈનસ કરમુક્ત. અને કરપાત્ર એચારે બરાબર શું? એચારે. કરપાત્ર એચારે કરમુક્ત એચારે બરાબર શું? તો આપેલ 3 જોગવાઈમાં સૌથી નાની જોગવાઈ છે એ કરમુક્ત. આ 2,40,000 છે, આ તો શૂન્ય છે, અને 7,20,000. તો મળેલ કુલ 2,40,000 એ સૌથી નાની જોગવાઈ છે. એટલે કરમુક્ત એચારે બરાબર 2,00,000. એટલે મળે છે 2,40,000
કોઈ ટેક્સમાં ભરવાનું થતું નથી. કરમુક્ત શૂન્ય છે. સોરી, સૌથી નાની રકમ, તો નાની રકમ કઈ? 2,40,000. બરાબર છે. નાની રકમ કઈ? શૂન્ય. મળે કુલ HRS 2,40,000 ને કરમુક્ત બરાબર શૂન્ય, એટલે આપણે HRS નો ટેક્સ ભરવાનો થાય 2,40,000 એટલો ટેક્સ ભરવાનો થાય છે. બરાબર છે. જુઓ, શૂન્ય એ સૌથી નાની રકમ, એટલે અહીંયા આપણે કરમુક્ત HRS બરાબર સૌથી નાની રકમ. તો નાની રકમ 3 જોગવાઈમાં કઈ? તો શૂન્ય. તો શૂન્ય એ 2,40,000 આપણે તો મળેલ કુલ HRS 2,40,000, એનાથી કરમુક્ત શૂન્ય બરાબર 2,40,000 એ કરપાત્ર HRS છે. કરપાત્ર HRS ગણાય. હવે વિકલ્પ 2, બીજા નંબરનો વિકલ્પ શું કહે છે? તો બીજા નંબરનો વિકલ્પ કહે છે આપણને એ છે ₹15,000 અને વિકલ્પ 2 ₹20,000. બરાબર છે. ચૂકવેલ ઘર ભાડું, ચૂકવેલ મકાન ભાડું હવે 20,000 ચૂકવ્યું છે. તો વિકલ્પ 2 20,000 ગુણ્યા 12 બરાબર કેટલા? 2,40,000 ચૂકવ્યા છે. બરાબર છે. હવે મૂળ પગારના 10% રકમ એ આપણે બાદ કરો તો માસિક 1.5 લાખ પગાર છે, 12 મહિનાના 18 લાખના 10% 1,80,000, એટલે એ શું આવે છે? 60,000. આ રકમ બાદ છે. 60,000 બાદ. બરાબર છે. મૂળ પગારના 40% કે 50% રકમમાં આવે 7,20,000. સૌથી નાની રકમ કઈ? 3 જોગવાઈમાં. તો 3 જોગવાઈમાં 2,40,000, 60,000 ને 7,20,000. તો 60,000 સૌથી નાની રકમ છે. એટલે 60,000 શું આવ્યું? કરમુક્ત HRS છે. હવે કરપાત્ર HRS બરાબર તો મળેલ કુલ 2,40,000 HRS મળ્યું છે અને કરમુક્ત 60,000 એટલે કેટલા? 1,80,000 એ શું થયું? કરપાત્ર HRS થયું. તો વિકલ્પ 1 ની અંદર 2,40,000 અને વિકલ્પ 2 માં 1,80,000 કરપાત્ર HRS ગણાય છે. બરાબર છે. તો આપણે બંને વિકલ્પમાં કરપાત્ર HRS કેટલું છે એ શોધી કાઢ્યું. તો હવે એમાં કેટલો ટેક્સ ભરવાનો થશે એ આપણે શોધવું છે. હવે એમાં કેટલો ટેક્સ ભરવાનો થશે એ શોધવું છે. બરાબર છે. તો હવે લખાઈ ગયું છે વિકલ્પ 1 2,40,000 ને વિકલ્પ 2 1,80,000. चलो विकल्प 1 2,40,000 અને વિકલ્પ 2 2,40,000 આ આપણી પગારની આવક થઈ. વિકલ્પ 2 છે એ 1,80,000 છે. તો હવે ટેક્સ કેટલો ભરવાનો થાય છે મારે શોધવું છે. તો ટેક્સની આવક મારે શોધવા માટે શું કરવું પડે? આ શું થયું? પગારની આવક છે. તો હવે શું થાય? તેના ઉપર મારે કેટલો ટેક્સ ભરવાનો થાય છે એ આપણે ગણી. ધારો કે આ આવક ઉપર 30% ટેક્સ 30% સ્લેબ લાગુ પડે છે. બરાબર. આપણે પગારની આવક તો ગણી છે પણ આપણે એમ સમજો ધારણા કરો કે 30% નો દર લાગુ પડે છે. તો 30% નો દર લાગુ પડતો હોય તો કેટલા થાય?
2,40,000 ના 30%, 30% નો સ્લેબ જ્યાં લાગુ પડતો હોય તો અહીંયા 2,40,000 ના 30% કેટલા થાય? આ ટેક્સ બરાબર કેટલા થાય? 2,40,000 ગુણ્યા 30 બરાબર 72,000 અને અહીંયા 1,80,000 ના 30% કેટલા થાય? 54,000. હવે એની ઉપર પ્લસ 4% આરોગ્ય અને શિક્ષણ કર તો 72,000 ના 4% અને 54,000 ના 4% કેટલા થાય? 2160 અહીંયા આવશે અને 72,000 ના 4% બરાબર 2880 એટલે કેટલા થાય? 74,880 અને 56,160 ભરવાનો થતો વેરો, આવક વેરો ભરવાનો થતો આવક વેરો. જો 30% ના સ્લેબમાં આવતા હોઈએ તો આપણે ડાયરેક્ટ 30% ના સ્લેબમાં આવતા હોઈએ लेके डायरेक्ट लेके करपात्र टैक्स गणी शकाय 31.20% बराबर है. तो दाखला तरीके અહીંયા કેટલા છે? 72,000 ના 31.20% કેટલા થાય? આપણે આમાં ગણવું પડે. 72,000 ગુણ્યા 31.20% બરાબર કેટલા થાય? સોરી 2,40,000 ગુણ્યા 31.20 બરાબર 74,880. કેવી રીતે? તો પહેલો વિકલ્પ છે વિકલ્પ 1 2,40,000 ના 31.20% લખી કેટલા થાય? તો 74,880 અને સેકન્ડ જો આમ પણ લઈએ તો પણ ચાલે. વિકલ્પ 2 કેટલા છે? 1,80,000 ના 31.20% લખી કેટલા થાય? 56,160. આ ડાયરેક્ટ પણ આપણે ગણી શકીએ છીએ અને આ રીતે પણ ગણી શકીએ છીએ. તમને જે યોગ્ય લાગે એ ગણી શકાય. બરાબર છે. એટલે 2,40,000 ગુણ્યા 31.20 કેમ કે 30% ના સ્લેબમાં આવે. જો 30% ના સ્લેબમાં આવતા હોઈએ તો ગુણ્યા 31.20% લેખી ગણતરી કરો તો આપણે એમાં શિક્ષણ કર અને આરોગ્ય કર પણ આવી જાય. બરાબર છે. દરેકને ખ્યાલ આવી ગયો હશે. એ જ રીતે તમે મનોરંજન ભથ્થા માટેની જોગવાઈઓ પણ જોઈ છે કે જો મનોરંજન ભથ્થું તમને આપવામાં આવ્યું હોય અને મનોરંજન ભથ્થું જો સરકારી કર્મચારી હોય તો સંપૂર્ણપણે કરમુક્ત છે, પણ બિન સરકારી કર્મચારી હોય તો એના માટે કરમુક્તિની જોગવાઈઓ આપણને આપી છે. બરાબર છે. તો એ પણ એની જોગવાઈઓ જોઈ લઈએ અને ગણતરી સારી છે. એની જોગવાઈઓ જોઈ લઈએ અને એની ગણતરી સારી છે. હવે મનોરંજન ભથ્થું અને એનું કર આયોજન. મનોરંજન ભથ્થું અને કર આયોજન તો સરકારી કર્મચારી માટે સરકારી કર્મચારી હોય તો સંપૂર્ણ કરમુક્ત ભથ્થું છે, કરમુક્ત ગણાય. અને બિન સરકારી કર્મચારી માટે
કરપાત્ર ગણાશે. ત્યારે આપણે બિન સરકારી કર્મચારી હોય તો આપણે ગણતરી કરવી, પણ જો સરકારી કર્મચારી હોય તો આપણે ગણતરી કરવાની જરૂર નથી. સંપૂર્ણ હવે એની જોગવાઈ 3 છે. તો જોગવાઈઓ કઈ? પહેલી જોગવાઈ મળે કુલ મનોરંજન ભથ્થું. સેકન્ડ કેટલું? તો સેકન્ડ છે પગારના 20% રકમ અને વધુમાં વધુ સેકન્ડ શું છે? મૂળ પગારના 20% અથવા 1/5 ભાગ, જેને આપણે 20% કહીએ, બરાબર છે. અને થર્ડ વધુમાં વધુ રકમ 5,000. આ 3 જોગવાઈ છે અને એ 3 જોગવાઈમાં સૌથી નાની રકમ કરમુક્ત ગણાય. વધારાની જે મળે છે એ કરપાત્ર ગણાશે. વધારાની જે મળે છે એ કરપાત્ર ગણાય. તો અહીંયા દાખલા તરીકે મળેલ કુલ મનોરંજન ભથ્થું 20,000 આવતું હોય, મૂળ પગારના 1/5 ભાગ 1 લાખ હોય અને વધુમાં વધુ રકમ 5 લાખ હોય, તો કુલ મળે છે એ 20,000. એમાંથી 5,000 કરમુક્ત છે, તો બાકીના 15,000 એટલે કે પગારમાં એક કરપાત્ર આવક ગણાય. તો 15,000 કરપાત્ર છે, તો એનું કર આયોજન આપણે આગળ ગણતરી કરી એ રીતે આપણે કરવાની થાય છે કે જો મહિને 15,000 હોય અથવા ટોટલ 15,000 હોય તો કેવી રીતે આપણે કરપાત્ર ગણીએ છીએ? 30%ના સ્લેબમાં આવતા હોય તો આપણે સીધા જ 31.20% લેખે એની કરમુક્તિ અને એની કરપાત્ર રકમ શોધવાની થાય છે. બરાબર છે. આ બધું જ આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. એ જ રીતે ભથ્થાઓ પણ આગળના વિડીયોમાં ભણ્યા છે. એ જ આપણે અહીંયા ભણવાનું થાય છે. પણ અહીંયા આપણે ધ્યાન રાખીએ છીએ કર આયોજન કે આટલી આવક હોય તો એનું પ્લાનિંગ કેવી રીતે કરવું. અને આપણે અત્યારે ગણતરી કરી જૂના સ્લેબમાં 31.20. તમને એમ કે નવા સ્લેબમાં ગણતરી કરો, પગારની કરપાત્ર આવક શોધો, તો એ આપણે નવા સ્લેબમાં પણ ગણતરી કરી શકીએ છીએ. અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે બીજા 2 થી 3 લેક્ચર આપણે પૂર્ણ કરીશું. જય હિન્દ.